જૂના જમાનાના લોકો એકબીજાની હિંમત વધારતા અને આજકાલના લોકો બ્લડ પ્રેશર વધારે છે. કડવું છે પણ સત્ય છે. જે વ્યક્તિ સારું કામ કરે છે ને સાહેબ, તે ક્યારે આદરનો ભૂખ્યો નથી હોતો. સાહેબ, સાચો મિત્ર તો એ છે કે જે મોઢા ઉપર કડવી વાત કહે છે અને પાછળથી હંમેશા આપણા વખાણ જ કરે છે. માળો બનાવવામાં પૂર્વજોનો ત્યાગ હોય છે. દોસ્તો કોઈના કહેવાથી જુદા ન થતા, કારણ કે દુનિયામાં જોડનારા ઓછા મળશે પણ જુદા કરવામાં અનેક મળશે. સાહેબ, નાની નાની ભૂલોથી હંમેશા બચવાની કોશિશ કરતા રહેજો, કારણ કે માણસ પહાડથી નહીં પણ નાના નાના પથ્થરોથી ઠોકર ખાતો હોય છે. સાહેબ, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ચાલાકી કરી લે પણ બાજી તો હંમેશા કુદરતના હાથમાં જ હોય છે. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ને, ત્યારે સમજી લેવું સંબંધની હાર નિશ્ચિત છે. મૂંઝવણ સાથે દોડવું એના કરતાં સાહેબ સમજણ સાથે ધીમે ધીમે ચાલવું સારું. સાહેબ, ખુશીઓ આપવાવાળા ભલે આપણા ના હોય પણ તકલીફ આપવાવાળા હંમેશા આપણા જ હોય છે. સાહેબ, ઈશ્વર રાજી થાય ને તેવા કામો કરવા, બાકી આ દુનિયા તમારા કોઈ કામથી ક્યારેય રાજી નહીં થાય. સાહેબ, ખોટું બોલીને સાચવી રાખવા કરતાં સાચું બોલીને ખોઈ નાખવામાં કંઈ ખોટું નથી. જુવાનીમાં રડેલું અને વહેલા જાગીને દળેલું કોઈ દિવસ ખૂટશે નહીં. સાહેબ, લડીને તો દુનિયા જીતી શકાય પણ દિલ જીતવા માટે તો કાયદેસર દોસ્તી જ કરવી પડે છે. સાહેબ, સાચી દિશા અને સાચા સમયના જ્ઞાન વગર ઉગતો સૂર્ય હોય તો પણ તે આથમતો જ દેખાય છે. સાહેબ, ભરોસોની કિંમત બે વ્યક્તિ વધુ જાણતા હોય છે. એક તો જેના ઉપર લોકો ભરોસો નથી કરતા એ, અને બીજો કે જેનો ભરોસો કોઈએ તોડ્યો હોય. ઉદાસ લોકોને જ્યારે ખુશી મળે ને સાહેબ, ત્યારે એમની હસીની ચમક કંઈક અલગ જ હોય છે. તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખજો સાહેબ, કારણ કે એ તમારા કરતાં પણ લાંબુ જીવન જીવવાની છે. સાહેબ, ઘર એટલે એક એવી પરિચિત જગ્યા કે જ્યાં અંધારું પણ તમને ઓળખીતું જ લાગે છે. સાહેબ, સમય ક્યારેય ખરાબ નથી હોતો, પણ બસ આપણી ઈચ્છાઓ પૂરી ન થાય
એટલે આપણને સમય ખરાબ લાગે છે. સાહેબ, જીવનમાં આગળ વધવું હોય ને તો હા બોલવાની જગ્યાએ ના બોલતા શીખવું પડે છે. સાહેબ, જ્યારે આખી દુનિયા સામે ફરિયાદ હોય ને ત્યારે સૌ પ્રથમ પોતાની જાતને ચકાસવી જરૂરી છે. પોતાને માન જોઈતું હોય તો બીજાને પણ માન આપો સાહેબ. બોલવા માટે જીભ મળી છે તો સાંભળવા માટે કાન પણ રાખો સાહેબ. તમે સુંદર ન હોય તો પણ તમારો સ્વભાવ લોકોને પસંદ આવી જાય એવું બને, પણ જો સ્વભાવ ખરાબ હોય તો સુંદરતા કંઈ કામની નથી. સ્ત્રીનું સન્માન જાળવવું એ પુરુષની બહાદુરી છે અને પુરુષનું સન્માન જાળવવું એ સ્ત્રીની સુંદરતા છે. જ્યાં તમારું મૂલ્ય હોય ત્યાં જ ત્યાગ કરવો, કારણ કે દિવસે દીવડો કરવાથી અંધકાર દૂર નથી થતો, પણ દીવો સમાપ્ત થઈ જાય છે. કુટુંબમાં સડો પડે એટલે બહારના જીવડા તરત જ સડો ખોતરવા આવી જશે. દોસ્તો માટે ધ્યાન રાખજો, જતું કરી દેજો પણ સડો પડવા ન દેતા. હે પ્રભુ, તે જે નથી આપ્યું એનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નથી કરી. અભિમાન શું વાતનું સાહેબ? આજે માટીની ઉપર રહેવાનું તો કાલે માટી નીચે. દરરોજ સવારે આવા સુંદર સુવિચારના વિડીયો સ્ટેટસ જોવા માટે મારી ચેનલ ગુજરાતી સુવિચાર બુકને સબસ્ક્રાઈબ કરો.